વેલકમ બેક। બદલાઈ રહેલા હવામાનની અસર કૃષિ અને બાગાયતી પાકો પર પણ જોવા મળી રહી છે। એક સમય હતો કે જ્યારે એપ્રિલ મહિના પહેલા અઠવાડિયા આસપાસ માર્કેટમાં કેરી ઉપલબ્ધ થઈ જતી હતી, પરંતુ હવે બાગાયતી પાકોને પણ ગ્લોબલ વોર્મિંગની અસર થઈ રહી છે। ગ્લોબલ વોર્મિંગ એ વૈશ્વિક સમસ્યા બની છે। દિવસે ને દિવસે વાતાવરણમાં આવતા બદલાવના કારણે સૌથી વધુ ખેતીનો વ્યવસાય પ્રભાવિત બન્યો છે। નવસારી જિલ્લાને બાગાયતી પાકનું નંદનવન ગણવામાં આવે છે। કેરી અને ચીકુ આ વિસ્તારના ઘરેણા સમાન ફળપાક છે, પરંતુ આ વખતે કેરી રસિયાઓને કેરીનો સ્વાદ ચાખવા માટે હજી એક મહિનો રાહ જોવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। નવસારી એપીએમસીમાં 10 એપ્રિલની આસપાસ દર વર્ષે કેરીની સિઝન શરૂ થતી હોય છે, પરંતુ બદલાયેલા વાતાવરણને કારણે હજુ આંબા પર કેરી અપરિપક્વ છે, જેના કારણે ખેડૂતો થોડી રાહ જોઈ રહ્યા છે। 20 એપ્રિલ બાદ કેરીની આવક શરૂ થાય તેવી સંભાવના હાલ જોવામાં આવી રહી છે। કેરી જે આગળ એપ્રિલમાં પહેલા વીકમાં ચાલુ થવાની હતી તે હજુ બરોબર ચાલુ થઈ નથી, જેના કારણે માલ આ હવામાનના લીધે મોડો પડ્યો છે। આવકમાં હમણાં 100-200 મણ કેરી આવે છે આખા માર્કેટમાં, બાકીનું જે છે હવે ધીમે ધીમે થોડું થોડું વધશે ને આવતી 20થી બરોબર આવક ચાલુ થશે। આ વર્ષે કેરીની સિઝન ખરાબ હવામાનને કારણે ખૂબ લેટ થવાની શક્યતા છે। ગત વર્ષે અમારે ત્યાં 10 તારીખની અરાઉન્ડ અમારે માર્કેટમાં હરાજી કેરીની ચાલુ થઈ ગઈ હતી, પણ આ વર્ષે હજુ 15 દિવસ લાગી શકે એવું છે। એને માટે કારણ જવાબદાર ફક્ત ને ફક્ત હવામાન છે। જે આ વર્ષે બી તમે જોયું હશે તો ખૂબ મોટા પ્રમાણમાં ફ્લાવરિંગ થયું હતું, પરંતુ એના પર કેરી આવી બેસાણ થયું નથી। નવસારી જિલ્લાની વાડીઓમાં વેપારીઓ આંબા પર મોર જોઈ અને સમગ્ર વાડીઓના સોદા કરતા હોય છે, જેમને આ વખતે 80% જેટલું નુકસાન થશે તેવી સંભાવના જોવાઈ રહી છે। કેટલાક લોકો લાખો રૂપિયાના ભાવે વાડી તો રાખે છે, પરંતુ કેરી ન આવવાને કારણે પૈસા ડૂબવાની સ્થિતિ ઊભી થઈ છે। જો ખેડૂતો લીધેલા પૈસા અંગે સમાધાન ન કરે તો વેપારીને રાતા પાણીએ રોવાનો વારો આવે છે। આ વખતે બી કેરી ઘણી ઓછી આવેલી તો બહુ બધી હતી, આખી ફૂટ હતી જેની કોઈ ઝાડ પર પાંદડું પણ નહીં દેખાય એટલી બધી આવક હતી। પણ વેધરના લીધે એવું થઈ ગયું કે 2-3 દાડામાં જ બધું કાળું પડી ગયું। જેના નસીબમાં હતું તેની વાડીમાં કેરી છે, બાકી કેરીનો પાક જે 100% ગણાતું હતું તેની જગ્યાએ આજે 15-20% પાક છે। 2 વર્ષ અગાઉ નવસારી એપીએમસીમાં 4 લાખ મણ કેરીની આવક થઈ હતી। ગત વર્ષે 2 લાખ જેટલી મણ કેરીની આવક થઈ હતી। આ વખતે તેના કરતાં 50% આવક થશે તેવી ધારણા એપીએમસીના અધિકારીઓ રાખી રહ્યા છે। કેરી ઓછી આવશે તો તેની સીધી અસર ભાવ પર પડશે, એટલે ગ્રાહકોને આ વખતે કેરીનો સ્વાદ તૂરો લાગી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। છેલ્લા 2 વર્ષમાં હું જણાવું તો એક વર્ષે 4 લાખ મણ જેવી હતી અને ગયા વર્ષે 2 લાખ મણ જેવી કેરી હતી, 50% ઓછી થઈ હતી। આ વર્ષે એનાથી બી 50% ઓછી થવાની શક્યતા પૂરી દેખાઈ રહી છે। ભાવ ઉપર શું અસર પડશે? લોકોને શું ખાવા મળશે? ભાવ ખાવા તો મળશે, પરંતુ હાલ અત્યારે બજાર એવું જણાઈ નથી રહ્યું માલની આવક કેટલી રહેશે હજુ કોઈ શક્યતા નથી। અનિશ્ચિતતા જેવું જ છે કે કેટલો માલ આવી શકે છે બજાર। ઉનાળાની સિઝનમાં કેરીનો મધઝરતો સ્વાદ ચાખવા સૌ કોઈ તલપાપડ હોય છે, પરંતુ હજી સુધી કેરીની સિઝન શરૂ થઈ શકી નથી। તેનું મુખ્ય કારણ છે કે બદલાયેલું વાતાવરણ। જો આબોહવાનું પરિવર્તન આગળ વધતું રહ્યું તો આનાથી પણ માઠા દિવસો જોવા પડી શકે છે। બ્યુરો રિપોર્ટ, GSTV।